હેલો વિદ્યાર્થી મિત્રો, ફિઝિક્સના 503 પેપરમાં આપણે આગળ ભણી ગયા કે આલ્ફા સ્પેક્ટ્રમ, આલ્ફાનું ઉત્સર્જન કઈ રીતે થાય છે તથા એની થિયરી શું છે, એના ઇક્વેશન્સ, આ તે બધું આપણે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ક્ષય અને અંતરાલ પ્રવેશ વિરોધાભાસ. તો આ થિયરી આપણે આગળ જોઈએ. અહીં આગળ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આપણે આગળ જોયું કે 92 યુરેનિયમ 238 એનું ડીકે થાય છે ત્યારે તેમાંથી 2He4 આલ્ફા પાર્ટિકલ બહાર નીકળે છે યુરેનિયમમાંથી. ત્યારે આ બે જે પરમાણુ ક્રમાંક છે એ 92માંથી તમે બાદ કરો એટલે અહીંયા 90 રહેશે અને પરમાણુ ભારાંક 4 બાદ કરો 238માંથી એટલે 234 રહેશે. તો તમને થોરિયમ રેડિયો એક્ટિવ તત્વ નવો મળશે અને આલ્ફા પાર્ટિકલની અહીંયા કોઈ પ્રકારે ઉર્જા તમને જોવા મળે છે. તો અહીંયા દરેક વસ્તુ આપણે જોઈએ તો અહીં આગળ ક્યુ આલ્ફા જે છે એ આલ્ફા કણની વિભંજન ઉર્જા છે. પછી જુઓ આલ્ફા કણની ગતિ ઉર્જા કે આલ્ફા બરાબર કેટલી છે? 4.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. MEV એટલે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એટલી એની ઉર્જા છે. યુરેનિયમ 238માંથી 4.2 મિલિયન ઇલેક્ટ્રોન ઉર્જાવાળું આલ્ફા કણ બહાર આવે છે, જ્યારે પોલોનિયમ 212માંથી 9 મિલિયન ઇલેક્ટ્રોનવાળું ઇલેક્ટ્રોન વોલ્ટ ગતિ ઉર્જાવાળું આલ્ફા કણ પ્રકીર્ણન થાય છે. બરાબર. હવે અહીંયા આગળ આપણે જોઈએ આગળ કે ધારો કે આગળ આપણે જોયું કે ધારો કે કોઈ આલ્ફા કણ છે, આ આલ્ફા કણમાંથી પોલોનિયમ બહાર પડે છે. તો આ પોલોનિયમની અંદર પણ પેલા આલ્ફા કણની અંદર કોના અંદર હતું? પોલોનિયમની અંદર. પોલોનિયમ શેમાં હતું? તો 92 યુરેનિયમ 238માં હતું. બરાબર. તો 92 યુરેનિયમ 238માંથી પોલોનિયમ બહાર આવશે 9 મિલિયન ઇલેક્ટ્રોનવાળું. ત્યારે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે પાછું પોલોનિયમમાંથી નીકળેલ આલ્ફા પાર્ટિકલ 92 યુરેનિયમ 238વાળા ન્યુક્લિયસમાં અંદર પ્રવેશ કરી શકે કે ન કરી શકે એ આપણે જોવાનું છે. તો અહીંયા આગળ 9 મિલિયન ઇલેક્ટ્રોન ઉર્જાવાળા આલ્ફા કણો રિપલ્સિવ કુલમ્બ પોટેન્શિયલ બેરિયરમાંથી ઓળંગી 238 ન્યુક્લિયસમાં પ્રવેશ કરવા અસમર્થ છે, જ્યારે 238 ન્યુક્લિયસ દ્વારા ઉત્સર્જિત 4.2 મિલિયન ઇલેક્ટ્રોનવાળું જે આલ્ફા કણ છે એ રિપલ્સિવ કુલમ્બ પોટેન્શિયલ બેરિયરને ઓળંગવા સમર્થ છે. હવે અહીંયા આગળ આપણે એક
ગ્રાફિકલ મેથડથી આપણે સમજવાનું છે કે કેટલી ઉર્જાવાળા આલ્ફા કણ એ રિપલ્સિવ કુલમ પોટેન્શિયલ બેરિયરને પાર કરવા સમર્થ છે. અહીં આગળ આપણે જોઈએ કે આલ્ફા કણ જે છે એ આ તમને પોટેન્શિયલ વેલ તમને જોવા મળે છે, બરાબર. પોટેન્શિયલ વેલનો મતલબ એ છે કે અહીંયા આગળ આપણે એક વેલ લઈ લઈએ. અહીંયાથી ધારો કે આ વેલ એ બતાવે છે જેમ જેમ અંતર વધે છે એમ ન્યુક્લિયસની સ્થિતિ ઉર્જા વધે છે, પછી ન્યુક્લિયસનો બ્લાસ્ટ થાય છે, ન્યુક્લિયસ બ્લાસ્ટ થયા પછી એની ઘટે છે, અને તમને આ પ્રકારે એક આપણે પોટેન્શિયલ એક બેરિયર લઈ લીધું. અહીંયાથી આવતું આલ્ફા કણ ન્યુક્લિયસમાં જે તે વખતે જ આલ્ફા કણ નીકળે છે એ વખતે આલ્ફા કણ કંઈક એનર્જી લઈને બહાર નીકળશે, બરાબર. તો અહીં આગળ જેમ જેમ સ્થિતિ ઉર્જા વધે છે અહીંયા આગળ 28 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય ત્યારે અહીંયા આગળ રિપલ્સિવ કુલમ બેરિયર પેનેટ્રેટ કરી શકે. તો અહીંયા આગળ જેમ જેમ વધારો થાય છે ન્યુક્લિયસની અંદર સ્થિતિમાં, અહીંયા આગળ એમ આલ્ફા પાર્ટિકલ આગળ વધે છે. ન્યુક્લિયસની અંદર આ ન્યુક્લિયસ છે, એના અંદર આલ્ફા પાર્ટિકલ રહેલું છે. આલ્ફા પાર્ટિકલ પ્રકીર્ણન કરતું આ જ્યારે સેલ ઉપર આવશે અને આ સેલથી એ બહાર નીકળવાનો પ્રયત્ન કરશે, એટલે આ જે પેનેટ્રેટ બેરિયર પોટેન્શિયલ છે એને પાર કરશે કઈ રીતે? તો આપણે જોયું કે 92 યુરેનિયમ 238 છે એમાંથી 4.2 મિલિયન ઇલેક્ટ્રોન ગતિ ઉર્જાવાળું આલ્ફા પાર્ટિકલ બહાર નીકળી શકે છે. તો અહીંયાથી પછી એનું ન્યુક્લિયસ ડીકે થયા પછી ધીમે ધીમે જેમ જેમ અંતર વધતું રહેશે એમ એમ અહીંયા આગળ એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો જોવા મળે છે, એટલે કે નંબર ઓફ પાર્ટિકલ્સ જે સ્કેટર થાય છે એના અંદર અહીંયાથી તમને આ ઘટાડો જોવા મળે છે. તો અહીંયા આગળ તમે જુઓ આ વસ્તુ તમે જુઓ શું લખ્યું છે કે આલ્ફા એમિટેડ બાય પોલોનિયમ 212 get scattered is unstable to penetrate the potential barrier. હવે 92 યુરેનિયમ 238માં બહારથી આવેલું પોલોનિયમનું આલ્ફા પાર્ટિકલ એ પોટેન્શિયલ બેરિયરને પાર કરી શકતું નથી, પરંતુ ન્યુક્લિયસની અંદર રહેલો આલ્ફા પાર્ટિકલનું જે 4.2 મિલિયન ઇલેક્ટ્રોનવાળું જે છે એ પોટેન્શિયલ બેરિયરને પાર કરી શકે છે. આ જ વસ્તુને આપણે આગળ જઈએ તો અહીંયા આગળ એક એક વસ્તુ તમે 3 ટોપિક મેં અહીંયા મૂકેલા છે, જુઓ 1, 2 અને 3. તો આકૃતિ પરથી આપણે અહીંયા 3 ટોપિક આપણે એક એક જોઈશું. તો પહેલા નંબરનો ટોપિક જે છે એ તમે જોતા રહેજો, હું વાંચું છું અને તમને સમજાવું છું. આકૃતિ પરથી જોઈ શકાય છે કે આર ઘટતા, આર એટલે VR એટલે કે સ્થિતિમાન જે છે એ ઘટતા રિપલ્સિવ પોટેન્શિયલ વધે છે. રિપલ્સિવ કુલમ પોટેન્શિયલ જે છે એ એનું વધવા લાગે છે. અને પોલોનિયમ 212ના આલ્ફા કણ યુરેનિયમ 238 ન્યુક્લિયસનો સંપર્ક કરવા પ્રયત્ન કરે છે. હવે જેમ જેમ આર ઘટશે
સ્થિતિમાન ઘટશે એમ એમ એનું પોટેન્શિયલ એનું વધતું જાય છે, કારણ કે પેનેટ્રેટ થયેલા જે આલ્ફા પાર્ટિકલ છે કે ન્યુક્લિયસ જે વખતે બ્લાસ્ટ થયો કે જે એને નંબર ઓફ પાર્ટિકલ્સ બહાર નીકળે છે, ત્યારે પોલોનિયમ 212ના આલ્ફા પાર્ટિકલ એની અંદર પ્રવેશ કરી શકતા નથી. સંપર્ક કરવા પ્રયત્ન કરે છે પણ પ્રવેશ કરી શકતા નથી. બીજા નંબરમાં જુઓ, ન્યુક્લિયસ નજીક સ્થિતિ ઉર્જા કર્વ વીઆર આકાર ચોક્કસ જણાતો નથી. અહીંયા આગળ આપણે જોઈએ બીજા નંબરમાં, ન્યુક્લિયસ નજીક સ્થિતિ ઉર્જા કર્વ જે આપણે તમને આકૃતિમાં બતાવ્યો એનો આકાર તમને ચોક્કસ જોવા મળતો નથી, પરંતુ કુલમ પોટેન્શિયલ ચોક્કસ ઘટીને નીચે આવે છે. એનું કુલમ પોટેન્શિયલ કેવું આવે છે? ચોક્કસ ઘટીને નીચે આવતું રહેશે. હવે ત્રીજા નંબરમાં ખાસ અગત્યની વસ્તુ છે, ક્લાસિકલ મિકેનિક્સ પ્રમાણે ન્યુક્લિયસમાંથી બહાર પ્રવેશવા અથવા તો ન્યુક્લિયસથી અંદર મુક્ત થવા આલ્ફા કણની ગતિ ઉર્જા મૂલ્ય સાથે સ્થિતિ ઉર્જાનું મહત્તમ મૂલ્ય સુસંગત હોવું જોઈએ. આ મૂલ્ય 9 મિલિયન ઇલેક્ટ્રોન કરતાં વધારે હોવું જોઈએ, જેથી પોલોનિયમ 212 દ્વારા પ્રકીર્ણન પામતા આલ્ફા કણ યુરેનિયમ 238માં પ્રવેશવા સમર્થ બને છે. અહીં આગળ આપણી પાસે બે પ્રકારે કન્ડિશન છે. એક કન્ડિશન છે, આપણી પાસે એક ન્યુક્લિયસ છે, એ ન્યુક્લિયસની અંદર રહેલો આલ્ફા પાર્ટિકલ ન્યુક્લિયસમાંથી બહાર જવા માટે પ્રયત્ન કરે છે, અને બીજો એક આલ્ફા પાર્ટિકલ છે જે પોલોનિયમમાંથી સ્કેટર થયેલો છે. એ આલ્ફા પાર્ટિકલ ન્યુક્લિયસની અંદર જવાની વાત ચાલે છે. એક પાર્ટિકલ અંદરથી બહાર આવે છે આલ્ફા પાર્ટિકલ, અને એક પાર્ટિકલને આપણે બહારથી અંદર પ્રવેશવાનો છે. અંદરથી બહાર આલ્ફા પાર્ટિકલ તો આવી જ જવાનું છે, કારણ કે 4.2 મિલિયન ઇલેક્ટ્રોન ઓછી ઉર્જા હશે તો પણ અંદરથી બહાર આવશે, પણ એ જ બેરિયર પોટેન્શિયલને પોલોનિયમની જે ગતિ ઉર્જા છે એ 9 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો એ એની અંદર જઈ શકતું નથી. પણ અહીં આગળ ક્લાસિકલ મિકેનિક્સ એમ કહેવા માગે છે કે જો 9 મિલિયન ઇલેક્ટ્રોન કરતાં વધારે હોય, આપણે કેટલે સુધી વધારે લઈ શકીએ? તો આપણે અલગ અલગ પ્રેક્ટિકલ કર્યા હશે કે 9 મિલિયન ઇલેક્ટ્રોન કરતાં વધારે હશે તો બહારથી એ અંદર પ્રવેશ કરી શકશે. તો ક્લાસિકલ મિકેનિક્સની અહીં જે વાત કરેલી છે એ આગળ જે વૈજ્ઞાનિકોએ આ જે મુદ્દાઓ લઈ અને તપાસ કરી, તો ક્લાસિકલ મિકેનિક્સ એ આલ્ફા પાર્ટિકલની સ્કેટરિંગ જે પોલોનિયમ અંદર થાય છે એ સમજાવવા માટે અસમર્થ છે. તો આગળ આપણે જોઈએ, તમે જોઈ શકો છો બીજા બે ટોપિક છે આપણે એના અંદર. જુઓ, ક્લાસિકલ મિકેનિક્સ જો આપણે ફેલ થાય તો અહીંયા પહેલા નંબરનો ટોપિક છે કે ઈસવીસન 1928માં ગેમોવ, ઘરની અને કેડોને આલ્ફા કણ કોયડાને તરંગ યંત્રશાસ્ત્રમાં, એટલે કે તરંગ યંત્રશાસ્ત્ર પ્રમાણે ઉકેલવાનો પ્રયત્ન કર્યો. હવે તરંગ યંત્રશાસ્ત્ર શેમાં આવે છે? તો ક્વોન્ટમ મિકેનિક્સની અંદર તરંગ યંત્રશાસ્ત્રને આપણે જોઈ શકીએ. તો ક્વોન્ટમ મિકેનિક્સમાં
તમને એમ થશે કે ક્લાસિકલમાં તો આપણે ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાની જ વાત કરી, પણ ક્વોન્ટમ મિકેનિક્સની અંદર જે આપણે વાત કરવાની છે તો અહીં આગળ મેં તમને આગળ વાત કરી કે આપણે એક બોક્સ લેવાનું છે ક્વોન્ટમ મિકેનિક્સની અંદર x ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ 0 લો ડિસ્ટન્સ, આ છેડા આગળ x ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ a લો. હવે અહીં આગળ આપણે જોઈશું કે આપણે જે તરંગ વિચાર્યું છે, ધારો કે તરંગ આ પ્રકારે હશે, તો આપણે જે તરંગ વિચાર્યું છે એ x ઇઝ ઇક્વલ ટુ 0 અને x ઇઝ ઇક્વલ ટુ a ની અંદર જે આપણે બોક્સ બનાવ્યું એટલા તરંગની જ આપણે વાત કરવાની છે. આગળ આપણે જોઈ ગયા છીએ કે દ બ્રોગલી એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કણ એ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે અને તરંગ એ કણ પ્રકૃતિ પર ધરાવે છે. તો આ બે વસ્તુ ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ ઉપરથી આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાબિત કરીને બતાવી દીધું. ત્યારબાદ ક્વોન્ટમ મિકેનિક્સનો ત્યાંથી શરૂઆત થઈ ત્યારે શ્રોડિંજર નામનો એક વૈજ્ઞાનિક આવ્યો હતો. શ્રોડિંજરે અહીં આગળ સમજાવ્યું કે કોઈ પણ પાર્ટિકલ હોય, ધારો કે આપણે એક રૂમ લઈ લઈએ, આ રૂમની અંદર કોઈ ગેસ ભરેલો છે, કોઈ બી ગેસ આપણે લઈ શકીએ, તો અહીં આગળ આ બોક્સનું આપણે ડિસ્ટન્સ લઈ લઈએ, આ બાજુ છે 0, આ બાજુ છે a, x ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ a. તો અહીં આગળ ધારો કે આપણે પાસે જે પાર્ટિકલ છે એ ધારો કે અહીંયા આગળ 1 2 3 4 અલગ અલગ એવા પાર્ટિકલ હશે. હવે ધારો કે આપણે પાર્ટિકલ નંબર 1 લઈ લીધો, આ એક પાર્ટિકલને ધ્યાનમાં લઈ અને એના તરંગની જો વાત કરવી હોય તો આપણી પાસે જે આપણને વેલ્યુ મળશે એ એક્સેપ્ટેશન વેલ્યુ કેટલાથી કેટલા સુધીની લિમિટ હશે? 0 થી a સુધીની લિમિટ હશે. તો આપણે પાર્ટિકલને કે એનું જે વેવ ફોર્મ છે એને ખરેખર સમજી શકીએ. હવે અહીં આગળ જોઈએ તો ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે ગણતરીમાં લીધેલ તરંગની સંભાવના લંબચોરસ બેરિયરની ઊંચાઈ v0 પહોળાઈ b શોધી સમીકરણ મેં તમને કહ્યું એ પ્રમાણે x ઇઝ ઇક્વલ ટુ મેં તમને આગળ એ લીધા, અહીંયા આગળ તમે બી કોઈ બી લઈ શકો છો. x ઇઝ ઇક્વલ ટુ b અને x ઇઝ ઇક્વલ ટુ 0 વચ્ચે, એટલે અહીંયા આગળ આપણે ફિક્સ કરી દીધો છે ડિસ્ટન્સ કે અહીંયા 0 અને અહીંયા b, આ બંને વચ્ચે જે પાર્ટિકલ મૂવ કરશે એની વાત છે. કણને શોધવાની સંભાવના દર્શાવીએ છીએ તો અહીંયા આગળ ઇક્વેશન આપણે જે બને છે p રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ -2b ઇક્વેશન તમને મળે છે. હવે આ ઇક્વેશનને આપણે એક્સેપ્ટેશન વેલ્યુની અંદર આ પ્રમાણે લખી શકીએ છીએ કે ઇઝ ઇક્વલ ટુ એક્સેપ્ટેશન કૌંસમાં -2 નાનો કૌંસ 2m h² હાફ, એટલે અહીંયા વર્ગમૂળમાં વેલ્યુ લીધેલી છે, પછી કૌંસમાં v0 - e
હાફ બી, આ ઇક્વેશન નંબર 2 તમને મળે છે. હવે અહીં આગળ જે ઇક્વેશન જોયું એના અંદર E બરાબર આલ્ફા કણની ગતિ ઉર્જા અથવા તો ક્યુ આલ્ફા કહેવામાં આવે છે. એપ્રોક્સિમેટલી ક્યુ આલ્ફા જેટલી એની હોય છે. V0 બરાબર સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ કહેવામાં આવે છે. B ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ બેરિયરની પહોળાઈ કહેવામાં આવે છે. M ઇઝ ઇક્વલ ટુ M આલ્ફા એટલે કે આલ્ફા કણનું દળ છે. અને P રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ, હવે જે તમને વેલ્યુ મળે છે e⁻²0 to b k2 dx ઇઝ ઇક્વલ ટુ એક્સેપ્ટેશન કૌંસમાં -2 એક્સેપ્ટેશન કૌંસમાં -2 હાફ, અહીંયા લિમિટ લીધેલી છે r to d r1 v0 ની જગ્યાએ z² 4πε0 r - e into dr. v0 is equal to z² 4πε0 r. અહીંયા આગળ r is equal to સ્મોલ r is equal to કેપિટલ R અને સ્મોલ r is equal to સ્મોલ r1. સીમા વચ્ચે સંતુલન શૂન્ય મળે છે. તો અહીંયા આગળ વેલ્યુ તમને કેટલી મળે છે? 0 વેલ્યુ મળે છે. હવે આગળ જઈએ તો અહીંયા આગળ ક્વોન્ટમ મિકેનિક્સ પ્રમાણે આપણે બોક્સની ચર્ચા કરીએ તો અહીંયા આગળ આપણે એક પોટેન્શિયલ વેલ લઈ લીધો છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ છે આપણો પોટેન્શિયલ વેલ. અહીં આગળ ધારો કે આપણું આલ્ફા પાર્ટિકલ રહેલું છે, આ આપણો ન્યુક્લિયસ છે, બરાબર. આ ન્યુક્લિયસની અંદર આલ્ફા પાર્ટિકલ અહીંયા ગ્રાફમાં પણ તમે જોજો અને ન્યુક્લિયસ વડે પણ તમને દર્શાવું છું. અહીંયા આપણો ન્યુક્લિયસ, આ ન્યુક્લિયસમાંથી હવે જુઓ આલ્ફા પાર્ટિકલ કંઈક ઉર્જા લઈ અને આ જે પોટેન્શિયલ બેરિયર છે આ R2 R1 ને, તો એને ભેદી અને બહાર આવવાનું છે. હવે આ ન્યુક્લિયસની અંદર રહેલો આલ્ફા પાર્ટિકલ શું કરશે? અંદરથી બહાર આવવાનો પ્રયત્ન કરશે. એને કંઈક ઉર્જા મળી એટલે અંદરથી બહાર આવવાની, એની સ્થિતિ ઉર્જા બદલાશે, V0R બદલાશે એટલે અહીંયાથી બહાર આવશે. પછી આ જે પોટેન્શિયલ બેરિયર વિડ્થ જે છે ત્યાંથી બહાર આવશે, પછી આને પાર કરી અને ત્યાંથી બહાર આવશે. આલ્ફા પાર્ટિકલ બહાર આવશે, પણ આ આલ્ફા પાર્ટિકલની ઉર્જા કેટલી છે? તો 4.2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એની ઉર્જા એટલી છે, ગતિ ઉર્જા. અને અહીંયા આગળ આનો જે ગ્રાફ મળે છે એ તમે જોઈ શકો છો કે શરૂઆતમાં આલ્ફા પાર્ટિકલ આ પ્રકારે વેવફોર્મ હોય છે, પછી એની જે ઉર્જા છે ધીમે ધીમે ઘટી જાય છે, કારણ કે એની ઉર્જા જે છે આ ભાગની અંદર પોટેન્શિયલ બેરિયરને પાર કરવા માટે એ ઉર્જા વ્યય થાય છે, ડીકે થાય છે. એટલે ત્યાંથી અહીંયાથી પછી પાછી થોડી ઉર્જા વધવા લાગશે, પણ આગળ જેટલી હતી એટલી નહીં હોય. એટલે કે જેમ જેમ ડિસ્ટન્સ વધે છે, જુઓ જેમ જેમ અંતર વધે છે એમ અંતરના કારણે આલ્ફા પાર્ટિકલનું શું થાય છે? ડીકે થાય છે. મેં તમને આગળ એક સરસ ઉદાહરણ આપેલું હતું આગળના લેક્ચરમાં, કે ધારો કે તમે કોઈ એક રૂમ લઈ લો
એ રૂમનું તમે ટેમ્પરેચર નક્કી કરી દો કે એનું ટેમ્પરેચર કેટલું છે. એના અંદર તમે ધારો કે કોઈ ગેસ ભરેલો છે. હવે એના અંદર એ જે વસ્તુ તમે વાપરી એના અંદર તમે ધારો કે એ રૂમની અંદર એક આલ્ફા પાર્ટિકલ તમે દાખલ કરો. જો તમે એના અંદર આલ્ફા પાર્ટિકલ દાખલ કરશો તો શું થશે? એ આલ્ફા પાર્ટિકલનું આયોનાઇઝેશન થશે. ધારો કે આપણે કોઈ બી રેડિયો એક્ટિવ પાર્ટિકલ લઈ લીધું. કોઈ બી રેડિયો એક્ટિવ પાર્ટિકલનું આયોનાઇઝેશન થાય. કોઈ બી એવો પાર્ટિકલ દુનિયામાં છે જ નહીં કે એ આગળ ને આગળ એ પાર્ટિકલ ચાલુ જ રહે કન્ટિન્યુઅસ. ધારો કે આપણે સૂર્ય આપણને ઉર્જા આપે છે તો ત્યાં આગળ એનો ડીકે થાય છે, કંઈક પ્રોસેસ થાય છે, એનું પણ આયુષ્ય હોય છે કે અમુક ટાઈમ સુધી એ ઉર્જા તમને આપતો રહેશે. એમ અહીંયા આગળ પણ શું હોય છે? આયોનાઇઝેશન જ્યાં સુધી એનું આયુષ્ય રહેશે એટલે કે એનું આયોનાઇઝેશન થતું 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 અને છેલ્લે પછી શું થશે? એ સ્થિર થઈ જશે એટલે કે એનું આયોનાઇઝેશન ટોટલી થઈ જાય છે. એમ અહીંયા આગળ જેમ જેમ અંતર વધે છે એમ એનું આયોનાઇઝેશન થતું જાય છે અને આ પ્રકારે તમને આર અને R1ની અંદર તમને જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો આ ગ્રાફમાં કે તમે ઇન્સિડેન્સ વેવ પછી બેરિયર પોટેન્શિયલ જે તમારું કે ન્યુક્લિયસની જે બોર્ડર છે એને પાર કરી અને ટ્રાન્સમિટ થાય છે એ વખતની બધી વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આલ્ફા પાર્ટિકલની જે આ થિયરી જોઈ, હજી આપણે આગળ જોવાનું બાકી છે. તો આગળ જે આપણે નેક્સ્ટ લેક્ચર લઈશું, આપણે અહીંથી જે ક્લાસિકલ મિકેનિક્સથી ક્વોન્ટમ મિકેનિક્સ તરફ આવ્યા ત્યાંથી આપણે આ ક્વોન્ટમ મિકેનિક્સનો જે ગ્રાફ છે ત્યાંથી આપણે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર મારો વિડીયો જોવા માટે. અને જે વિદ્યાર્થીઓ જોડાયેલા નથી એ વિદ્યાર્થીઓ પણ વધુમાં વધુ જોડાય તેવી હું આશા રાખું છું. કારણ કે હાલ આપણે કોરોના સંક્રમણના પગલે કોલેજોની અંદર ભણાવવું શક્ય નથી. એટલા માટે તમે વધુમાં વધુ તમારું નોલેજ વધે એ માટેના આપણી કોલેજના પ્રયત્નો છે. બરાબર? તો તમે વધુમાં વધુ નોલેજ લો, શીખો. અને જે વિદ્યાર્થી નથી જોડાયા એ લોકોને પણ તમે જોડાઓ જોડે. અને તમારી પાસે કોઈ બુક્સ હોય તો બુક્સનો પણ અભ્યાસ કરો, જૂના મટીરિયલ લાવો. બરાબર?